जय स्वामीनारायण। गुड मॉर्निंग स्टूडेंट्स। विद्यार्थी मित्रों, पोयम नंबर 2 द યુઝફુલ પ્લાવ વિશે આપણે ગઈ વખતે વાત કરી। આજે પાર્ટ 2 યુઝફુલ પ્લાવનો જે બીજો સ્ટાન્જા છે, ત્રીજા ચોથા સ્ટાન્જાની આજે આપણે વાત કરવાના છીએ। પહેલા બે સ્ટાન્જાની અંદર તમને બતાવ્યું કે ભાઈ ગ્રામ્ય જીવન, લાઈફ ઓફ ફાર્મર્સ, ખેડૂતનું જીવન કેવું હોય છે। તો લાઈફ ઓફ ધ ફાર્મર્સ આર વેરી બિઝી ઇન ધ હાર્ડ વર્કિંગ, સખત પરિશ્રમની અંદર એ ખૂબ જ વ્યસ્ત હોય છે પહેલેથી। ખેડૂતોનું કામ જે છે સવારથી સાંજ સુધી, ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ દે આર બિઝી ઇન ધેર વર્ક। તો એમનું જીવન વિશેની વાત કરી હતી કે ભાઈ ગ્રામ્ય જીવન કેવું હોય છે, ગામડાનું વાતાવરણ કેવું હોય છે। તો આપણે એ પણ વાત કરી હતી કે કોલ્ડ એન્ડ હીટ આર મોડરેટ, એટલે કે મોડરેટ કહેતા મધ્યમ પ્રકારના વાતાવરણો ત્યાં હોય છે, ન બહુ ગરમી ન બહુ ઠંડી। એ પછી આપણે વાત કરી હતી કે ભાઈ ત્યાંના જે સીન સિનેરી છે કેવા હોય છે, તો ગ્રીન ફિલ્ડ, અને એ પણ ઘઉંના ખેતરો એક સાથે લહેરાતા હોય છે, બરાબર। અને આપણે એ પણ વાત કરી છે કે આ ખેડૂતનું કામ એવું છે કે એની કમ્પેરિઝન કોઈ દરબારીની સાથે, એટલે કે કોર્ટિયરની સાથે ન થઈ શકે। હવે મિત્રો આપણે આગળના સ્ટાન્જામાં વાત કરવા જઈ રહ્યા છીએ કે ખેડૂતનું જીવન એ કેવું હોય છે અને એનો જે આખો દિવસ હોય છે એ કેવી રીતે પસાર થાય છે। તો તમે લોકો પણ ગામડામાં જીવેલા છો, તમને બધાને ખબર છે કે ખેડૂતે સવારે પહેલા તો વહેલા ઉઠી જવું પડે, અને આપણી જેમ એને ઘડિયાળોમાં એલાર્મ મૂકવા પડતા નથી। આપણે તો અહીંયા જાગવું હોય તો એલાર્મ મૂકીને સૂવું પડે, નહીં તો સવારે પાછું મોડું થઈ જાય। એટલે આપણે તો એલાર્મ મૂકીએ, ઘડિયાળ એલાર્મ ટીક 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 ચાલુ થાય એટલે આપણે જાગી જતા હોઈએ છીએ। પણ ખેડૂતોને તો એવું નહીં ભાઈ। ગામડામાં તો તમને ખબર હશે કે ત્યાં એલાર્મની જરૂર નથી, ત્યાં તો મસ્ત મજાના કુકડાના અવાજ, પક્ષીઓના અવાજ, પક્ષીઓ સુંદર મજાના ગીતો ગાતા હોય કે ચીક ચી 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 ચૂં ચા ચાલુ કરી દે એટલે એના ગીતો સાંભળતા સાંભળતા ઉઠવાનું। અહીંયા આપણને એક પક્ષીનું નામ બતાવ્યું છે લાર્ક। લાર્ક એટલે લાવરી, લાવરીના અવાજો। ગામડાની અંદર લાવરીનું બચ્ચું તમે જોયું હશે કદાચ, એના સુંદર મજાના અવાજો હોય છે। કોયલના ટહુકા, મોરના ટહુકાથી લોકોના રાતની નીંદર છોડી અને સવારે જાગતા હોય છે, સવારે વહેલા ઉઠી જતા હોય છે। પછી એ લોકો પોતાનું કામ શરૂ કરે છે, બરાબર। સવારથી જ ખૂબ વ્યસ્ત કામ હોય છે, આખો દિવસ ખેતરોમાં કામ કરતા હોય ને સાંજે થાકીને ઘેર આવે, અને ઘરે આવે ત્યારે ખૂબ થાકી ગયા હોય, હાર્ડ વર્કિંગ કર્યું હોય એટલે, તો ગમે તેવા વાતાવરણની અંદર પણ એમને મીઠી નીંદર આવી જાય। પોતાનું કામ બધા પાછા પાલતુ પ્રાણીઓ, ઢોર ઢાકર, ભેંસો, ગાયો, ઘેટા, બકરા, આ બધાને પાછા પાલતા હોય એટલે એમને ખવડાવવાનું, પીવડાવવાનું, એમને વ્યવસ્થિત રીતે જે જગ્યા હોય ત્યાં બાંધી દેવાની, અને પછી સૂવા માટે જતા હોય છે। પાછા બીજે દિવસે સવારે તો પક્ષીઓના અવાજ, પક્ષીઓના ગીતો સાથે જાગવાનું હોય, એમ પોતાનું વ્યસ્ત જીવન ગામડાની અંદર હોય છે। તો આજે બીજા સ્ટાન્જાની અંદર મિત્રો બતાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા કવિએ કે આ લોકોનો જીવન, એની જે મોર્નિંગની શરૂઆત કેવી રીતે થતી હોય છે અને એ લોકો સમગ્ર દિવસ દરમિયાન કેવું કામ કરતા હોય છે। તો આપણે જોઈએ મિત્રો, અહીંયા બીજા સ્ટાન્જાની અંદર શું કહ્યું છે? They rise with the morning lark. રાઇઝ એટલે જ ઉગવું। અહીંયા રાઇઝ નો મતલબ છે અવેક, જાગવું, ઉઠવું, વેકઅપ। તો farmers wake up early in the morning with the sounds of lark, with listening the sound of lark, એટલે કે લાવરીના અવાજથી એ લોકો જાગી જતા હોય છે।
લાવરી જેવા એટલે કે બીજા પક્ષીઓની વાત કરવામાં આવી. લાવરી એક ઉદાહરણ આપ્યું છે આપણને, પણ લાવરીના જેવા કોયલ હોય, ચકલીઓ હોય, પોપટ હોય, મોર હોય, ઘણા બધા પક્ષીઓ હોય. એમના અવાજથી સવારે કુકડાનો અવાજ કુકડો વહેલો બોલે, આપણને ખબર છે. તો વિથ ધ મોર્નિંગ લાર્ક, એમની સવાર પક્ષીઓના અવાજથી શરૂ થાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. અહીંયા એક જ વાક્યની અંદર એને આપી દીધું છે કે લેબર એટલે મજૂરી કરવી, મહેનત કરવી, હાર્ડ વર્કિંગ. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, સાંજ પડે ત્યાં સુધી. ટીલ ડાર્ક, ડાર્ક એટલે અંધારું થઈ જાય ત્યાં સુધી તેઓ મજૂરી કામ કરે છે. તો આપણે કહી શકીએ કે ફાર્મર્સ ડુ હાર્ડ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. આ વાક્ય ખાસ યાદ રાખો. ફાર્મર્સ ડુ હાર્ડ વર્ક એન્ડ લેબર વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. સવારથી સાંજ સુધી ખેડૂતો એ સખત મહેનત કરતા હોય છે. એમનું જીવન જ મહેનતું હોય છે, એટલે તો શરીરે ખડતલ અને મજબૂત હોય છે. તો કહેવાનો મતલબ શું થાય કે દે લેબર ટીલ ઓલમોસ્ટ ઇવનિંગ, એટલે કે વેન ધ સન સેટ્સ, ત્યારે સૂર્યાસ્ત થાય છે, ટીલ ત્યાં સુધી દે ડુ હાર્ડ વર્ક, દે ડુ લેબર વર્ક, તેઓ મજૂરી કામ કરતા હોય છે. પછી ઘરે આવે, સાંજ પડે તો શું કરે? દે ફોલ્ડિંગ ધેર શિપ્સ. અહીંયા એ વાક્યમાં કહે દે ફોલ્ડિંગ ધેર શિપ્સ. ફોલ્ડ એટલે પૂરી દેવું, બંધ કરી દેવું. હવે ગામડાની અંદર વાડા હોય, વાડા કે જ્યાં આગળ પ્રાણીઓ, પશુ પક્ષીઓને રાખવામાં આવતા હોય, બાંધી રાખવામાં આવતા હોય. પછી એનો જે દરવાજો હોય, દરવાજો સાંજ પડે એટલે ખેડૂતો બંધ કરી દેતા હોય. આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ તો ખાસ વાડા બનાવવામાં આવે, કારણ કે સિંહ જેવા પ્રાણીઓ રાત્રે આવી અને શિકાર કરી દેતા હોય છે આવા પ્રાણીઓને, એટલે વાડામાં પૂરવામાં આવતા હોય છે. તો વાડો બંધ કરી દે છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ. શીપ એટલે પોતાના જાનવરો, પોતાના પાલતુ પ્રાણીઓને અંદર પૂરી દેવામાં આવે છે. દે હેસ્ટન ટુ સ્લીપ. હેસ્ટન એટલે ઝડપથી, હરીડલી, ઉતાવળથી. પછી ઉતાવળે ઝડપથી સુવા માટે જતો રહે છે. દે ગો ટુ બેડ. ફાર્મર્સ ગો ટુ બેડ અર્લી. ધ ફાર્મર્સ ગો ટુ બેડ હરીડલી, ઝડપથી અને વહેલા તેઓ સૂઈ જતા હોય છે. વારું કરીને સાંજનું ખાણું એટલે વારું કહેવામાં આવે છે મિત્રો. તો ધેન ફોલ્ડિંગ ધેર શીપ, પોતાના પ્રાણીઓને પૂરીને, દે હેસ્ટન ટુ સ્લીપ, જલ્દીથી ઉતાવળે સુવા માટે જાય છે. કારણ શું? નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. પાછો બીજે દિવસે સવારે વિથ ધ સિંગિંગ બર્ડ્સ, ગીતો ગાતા પક્ષીઓના કલરવથી, આપણે કલરવ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સિંગિંગ બર્ડ્સ, પક્ષીઓના કલરવથી. દે ગેટ્સ અપ, તેઓ જાગી જાય છે. દે ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ વિથ ધ સિંગિંગ ઓફ બર્ડ્સ. સિંગિંગ ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓના ગીતોના અવાજથી પાછો ફાર્મર્સ જાગી જતો હોય છે. પછી જાગી જઈને શું કરે? ઓન ઈચ ગ્રીન ટેન્ડર બોગ. મિત્રો, ખેડૂતનું કામ છે જતન કરવાનું, ઉછેર કરવાનો. શાનો ઉછેર કરવાનો? પ્લાન્ટ, ટ્રીઝ, ફ્લાવર, એવરીથિંગ. આપણે જે ગ્રીન વેજીટેબલ્સ, ફ્રૂટ્સ આ બધું ખાઈએ છીએ, બધું ક્યાંથી આવે છે? આપણે જે અનાજ ખાઈએ છીએ ક્યાંથી આવે છે? તો એના પાછળ મહેનત રહેલી છે ફાર્મર્સ, ખેડૂતોની. ખેડૂત ખેતી કરે, બધું પકવે, ત્યારે આપણે લોકો જીવી શકીએ છીએ. તો વી આર ટોટલી ડિપેન્ડન્ટ ઓન ધ ફાર્મર્સ. ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો આપણે ખરેખર ખેડૂતો ઉપર ડિપેન્ડન્ટ છીએ, આધારિત છીએ. તો ખેડૂતોનું કામ એ બહુ જ સરાહનીય છે. ખેડૂતોનું કામ ઇટ્સ અ વેરી હેલ્પફુલ
ટુ ધ હ્યુમન બીંગ્સ. આપણે એવું કહી શકીએ કે માનવ જાત માટે ખૂબ જ ઉપયોગી છે. તો ઈચ ગ્રીન ટેન્ડર બોગ, અહીંયા બહુ સરસ વાત કરી છે કે ઈચ એટલે દરેકે દરેક, ટેન્ડર એટલે કોમળ, અને બોગ્સ એટલે ડાળી. દરેકે દરેક પ્લાન્ટ, દરેકે દરેક ટ્રીઝ, વૃક્ષની દરેકે દરેક કોમળ ડાળીને એ પ્રોટેક્શન આપે છે, કોમળ ડાળીને સંભાળ રાખે છે. ટેક કેર એટલે કાળજી લે છે આપણે કહી શકીએ. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, આ બહુ જરૂરી વસ્તુ કહી મિત્રો. વિથ કન્ટેન્ટ એટલે સંતોષ, સેટિસ્ફેક્શન, એન્ડ મેરીમેન્ટ એટલે આનંદથી. અગાઉ આપણે વાત કરેલી કે આપણે કોઈ પણ કામ કરતા હોય, એ કામની અંદર આપણને કંટાળો આવે, મૂડલેસલી કામ કરીએ, ત્યારે એ કામ સારું થતું. આ ખેડૂતને અહીંયા કવિએ વાત કરી છે કે આટલું બધું સખત કામ કરતો હોય છે, મજબૂત કામ કરતો હોય છે, આખો દિવસ મજૂરી કામ કરતો હોય છે, પણ નિરાશ થઈને વિથ મેરીમેન્ટ એટલે આનંદથી, વિથ કન્ટેન્ટ એટલે સંતોષથી એક ડાળીઓને એ સંતોષ આપતો હોય છે, એક ડાળીઓને આનંદથી ઉછેરતો હોય છે. તો they are breeding the trees and plants with merriment and with satisfaction, સંતોષથી અને આનંદથી કામ કરતો હોય છે. એને દરેકે દરેક વૃક્ષ ઉપર, દરેકે દરેક પ્લાન્ટ ઉપર, છોડ ઉપર વિશ્વાસ હોય છે કે એને કણમાંથી મણ કરીને આપશે. એવા સંતોષ સાથે એને ઉછેરે છે અને માવજત કરે છે. એક એક છોડને એક કેર લેતો હોય છે. ટેક કેર ઓફ ઈચ એન્ડ એવરી પ્લાન્ટ ઇન ધ ફિલ્ડ. તો અહીંયા બહુ સરસ વાત કરી કે ઈચ ગ્રીન ટેન્ડર બોગ, ઈચ એટલે દરેકે દરેક, ગ્રીન એટલે લીલા રંગની નાની કોમળ ડાળખીઓને, વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, ખૂબ સંતોષ અને આનંદથી he or she takes care of the plant. Their days are spent, અને આમ ને આમ એમનો દિવસ આખો પસાર થઈ જાય છે. Their days are spent whose minds are bent, કે જેનું મગજ, જેનું મન, બેન્ડ માઇન્ડ એટલે મગ્ન થયેલું હોય છે, મન પરોવાયેલું રહે છે. Their minds are bent, એમના મગજ હંમેશા રત હોય છે, કામમાં વ્યસ્ત હોય છે, કામમાં પરોવાયેલા હોય છે. ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ. ટુ ફોલો ધ એટલે ફોલો એટલે લઈને જવું, યુઝફુલ પ્લાવ એટલે કે ઉપયોગી હર લઈને જવામાં અને હર સાથે કામ કરવામાં, ખેતરમાં કામ કરવામાં જ એમનું મન પરોવાયેલું રહે છે આખો દિવસ. પાછા થાક્યા, સાંજે ઘેર આવ્યા, બધું પ્રાણીઓનું કામ કરીને એ મજાની નીંદર આવી જાય. ખૂબ મહેનત કરેલી હોય, હાર્ડ વર્કિંગ જે છે ને મિત્રો, મજૂરી કરો ને તમે, કોઈક દિવસ આખો દિવસ મજૂરી કરી જોજો, સાંજે તમે કશું એ પંખો નહીં ચાલુ હોય ને તો એ ઊંઘ આવી જશે મિત્રો. હાર્ડ વર્કિંગ, સખત મહેનત, શરીર થાકે એટલું કામ કરવું જોઈએ તો માણસ રહે મજબૂત અને હેલ્ધી, તંદુરસ્ત રહે. હેલ્થ ઇઝ વેલ્થ એવું પણ કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ. આપણી જે તંદુરસ્તી છે એ જ સંપત્તિ છે. માણસ શરીરે સારા તો તમે દરેક જીવનની અંદર દરેક વસ્તુને માણી શકો. નહીં તો ગમે તેટલું હોય પણ જો શરીર નબળું તો તમારે બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે. બધી ફેસિલિટી હોય પણ તમે ભોગવી શકો નહીં. એટલે હેલ્થ ઇઝ વેલ્થ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો આવું એવું અહીંયા યુઝફુલ પ્લાવ કહેતા આ કાવ્યની અંદર ટોટલી આપણને ફાર્મરનું ચિત્રનું નિરૂપણ અહીંયા કવિએ સરસ મજાનું કર્યું છે. તો આપણે અહીંયા આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. અહીંયા કાવ્યની અંદર મિત્રો ટ્રુ ફોલ્સ પણ છે. જુઓ 4 ટ્રુ ફોલ્સ છે. એમાં એક છે ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લીઝન્ટ. આપણને એમ કહ્યું હોય કે બધા વિલેજ લાઈફ ઇઝ અનપ્લીઝન્ટ. હવે આ વાક્યનો જો મતલબ ખબર પડે તો આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે ખબર પડે. વિલેજ લાઈફ એટલે ગ્રામ્ય જીવન એ અનપ્લીઝન્ટ હોય છે. પ્લીઝન્ટ એટલે ખુશ, આનંદમય, ને અનપ્લીઝન્ટ એટલે દુઃખી. તદ્દન ખોટું વાક્ય છે.
અહીંયા અનપ્લીઝન્ટના બદલે અન કાઢી નાખી અને પ્લીઝન્ટ કરી દો તો વાક્ય સાચું. ધ વિલેજ લાઈફ ઇઝ પ્લીઝન્ટ. ગ્રામ્ય જીવન આનંદમય હોય છે, આનંદવાળું હોય છે. અનપ્લીઝન્ટ એટલે દુઃખી નહીં. તો અહીંયા ફક્ત પ્લીઝન્ટની જગ્યાએ અનપ્લીઝન્ટ કરી દીધું તો વાક્ય ખોટું પડે. એટલે આ એક એક વાક્ય એક એક શબ્દને સમજવો પડે તો વાક્ય સાચું છે કે ખોટું એ ખબર પડે. બીજું વાક્ય છે ધ ફાર્મર્સ ઇન કન્ટ્રી સાઇડ આર અનહેપી વિથ ધ હાર્ડશીપ ઇન ફાર્મિંગ. હવે આ વાક્ય આખું લાંબુ છે એટલે તમને એમ થાય કે આમાં શું કહેવા માંગે છે. તો ધ ફાર્મર્સ ઇન કન્ટ્રી સાઇડ એટલે આપણે કહ્યું કે ગ્રામ્ય લોકોનું જે ખેડૂતોનું જે જીવન છે એ અનહેપી, હેપી એટલે ખુશ અને અનહેપી એટલે દુઃખી જીવન હોય છે. વિથ ધ હાર્ડશીપ ઇન ફાર્મિંગ, ખેતરની અંદર હાર્ડશીપ એટલે સખત કામ કરી કરીને એમનું જીવન દુઃખી થઈ જાય છે. તો પણ આ વાક્ય ખોટું. અનહેપી નહીં, હેપી. સખત મજૂરી કરીને પણ એમનું જીવન સુખી થઈ જાય છે, ધન્ય થઈ જાય છે. દે આર હેપી મેન ઓફ ધ વર્લ્ડ. આપણે તો એવું કહી શકીએ કે ખુશમાં ખુશ માનવો એ ખેડૂતો હોય છે. પછી પ્લાવિંગ ઇઝ એન એક્ટ ઓફ સેટિસ્ફેક્શન ફોર ફાર્મર્સ. અહીંયા એક વાત કરી કે ભાઈ પ્લાવિંગ ઇઝ એન એક્ટ ઓફ સેટિસ્ફેક્શન ફોર ફાર્મર્સ. તો એ તો આપણે જોયું જ કે જે પ્લાવિંગ એટલે ખેતરને ખેડવું એ એમના માટે સંતોષજનક વસ્તુ છે. તો ધેટ્સ રાઈટ. સંતોષથી કામ કરે છે અને એમના માટે એમને સંતોષ મળે છે ખેતર ખેડીને પણ. તો પ્લાવિંગ ઇઝ એન એક્ટ એટલે ક્રિયા ઓફ ફાર્મિંગ. આપણે ફાર્મર ફોર ધ ફાર્મર, ખેડૂતો માટે આનંદની વાત છે, સેટિસ્ફેક્શનની વાત છે. પછી મિત્રો પ્રશ્નો પણ છે કે હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક ઇન ધેર ફિલ્ડ. હાઉ લોંગ આ શબ્દ ખાસ સમજજો. 9માં છો એટલે હાઉ લોંગ નો મતલબ થાય કેટલું લાંબુ નહીં. હાઉ લોંગ એટલે કેટલો સમય. હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવાથી સમયગાળો મળે. કેટલો સમય આ ખેડૂતો કામ કરે છે. તો આપણે જોઈ લીધું કે ફાર્મર્સ ડુ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, સવારથી સાંજ સુધી તેઓ કામ કરતા હોય છે. ઇન ધેર ફિલ્ડ એટલે કે એમના ખેતરોની અંદર. અને વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ. એવો પણ એક પ્રશ્ન છે. વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ. ખેડૂતોની સવારને આનંદમય અને સુંદર કોણ બનાવે છે. તો આપણે જોયું ધ સિંગિંગ ઓફ બર્ડ્સ and the sound of the lark makes the farmer's morning pleasant. ખેડૂતોની સવારને સુંદર કોણ બનાવે છે. તો સિંગિંગ ઓફ ધ બર્ડ, પક્ષીઓના ગીતો. સાઉન્ડ્સ ઓફ લાર્ક નામનો પક્ષી અહીંયા બતાવ્યું છે. અહીંયા એ લાર્ક નામના પક્ષીના અવાજો પણ મેક્સ મોર્નિંગ પ્લીઝન્ટ ઓફ ધ ફાર્મર્સ. ખેડૂતોની સવારને ખૂબ જ સુંદર બનાવતા હોય છે. તો મિત્રો આ બધી જે વાત કરી તમને એ પોયમ 2 ની વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. પહેલી પોયમ ધ રિવર જોઈ, બીજું ધ યુઝફુલ પ્લાવ. આ બંને પોયમમાંથી તમારે પ્રશ્નો ઉપર સ્ટાન્જા આપેલો હોય એની અંદરથી પ્રશ્નો પૂછાય. આપણે એ પ્રશ્નોના જવાબો વ્યવસ્થિત રીતે આપવાના, તૈયાર કરવાના અને આનંદ કરવાનો. આપણે પણ મજૂરી કરવાની. આમાંથી શીખવાનું શું? તો મેં તમને કહ્યું હતું ધ ફાર્મર વિશે નિબંધ તૈયાર કરવાનો અને ખેડૂતોનું જીવન કેવું છે એના વિશે વાક્યો પણ લખીને તૈયાર કરવાના. આપણે તો ખેડૂત જ છીએ એટલે આપણને ખબર હોય જ કે એમનું જીવન કેવું છે. તો એના વિશે લખવાનો પ્રયત્ન કરવાનો, પ્રશ્નો જોવાના અને કાવ્યનો એ માણવાનો, એન્જોય કરવાનો. ગુડ લક, બેસ્ટ ઓફ લક ફોર ધીસ પોયમ. આપણે હવે આગળની વાત એ કદાચ લેસન 5 ની કરીએ અથવા ગ્રામરની એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ.